સર ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે, લોકોને શું કહેશો? આવનાર સમયમાં હોળી તેમજ ધૂળેટીના પર્વને ધ્યાને લઈ રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામામાં માનનીય સીપી સર દ્વારા જાહેર રસ્તાઓ ઉપર આવતા જતા રાહદારીઓને તેમજ વાહનોને રોકી એના ઉપર કલર ફેંકવા ઉપર, ફુગ્ગાઓ ફેંકવા ઉપર, એમને જબરદસ્તી હેરાન કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આની સાથે સાથે જાહેર રસ્તાઓ ઉપર માણસોને રોકી ગોટ ઉઘરાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આની સાથે સાથે જાહેર રસ્તાઓ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય એવા કોઈ પણ કૃત્ય અથવા બીજી કોઈ ન્યુસન્સ ક્રિએટ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આની સાથે જાહેરનામામાં બીજી કોઈ કોમની લાગણી દુભાય એવા તમામ કૃત્યો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. જાહેરનામાનો ભંગ કરનાર માણસ વિરુદ્ધ BNSની કલમ 223 અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અને હું આપ 100 શહેરવાસીઓને અપીલ કરવા માગું છું કે આપ કાયદાની મર્યાદામાં રહી પોતાની પરિવાર સાથે નશાથી દૂર રહી હોળી તેમજ ધૂળેટીનો પર્વ ઉજવો અને કાયદાને સન્માન આપો. રાજકોટનું જે રેસકોર્સ રિંગ રોડ છે ત્યાં લોકો સ્વયંભૂ પોતાની રીતે ધૂળેટી ઉજવતો છે, ક્યાંક તેમાં છેડતી થતી હોય તેવા આક્ષેપ આવે છે, સર શું કહેશો? તમામ જાહેર જગ્યાઓ જ્યાં હોળી તેમજ ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવે છે તે તમામ જગ્યાઓ ઉપર લોકલ પોલીસ સ્ટેશનનો કડક બંદોબસ્ત રાખવામાં આવશે. તેમજ રેસકોર્સ ઉપર અમારી સી ટીમની અને મહિલા પોલીસ સ્ટેશનની ટીમો સાદા કપડાઓમાં તેમજ યુનિફોર્મમાં તૈનાત રહેશે અને રોમિયોગીરી કરનાર અથવા છેડતી કરનાર માણસો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેશે. અને એવી કોઈ કમ્પ્લેન અમને મળશે કે જેમાં જાહેર રસ્તા ઉપર બહેન બેટીની કોઈ છેડતી કરે છે તો એને ગુનો દાખલ કરી અમે યોગ્ય કાર્યવાહી કરીશું.